નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। તળાજાના ગોરખી ગામમાંથી 61,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપી ફરાર। તળાજાના ગોરખી ગામમાંથી 61,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપી ફરાર। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તળાજા તાલુકાના ગોરખી ગામમાં સફળ દરોડો પાડ્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે ગોરખી ગામના ભૂતડા વિસ્તારમાં આવેલી એક વાડીમાં તપાસ કરી હતી। ગોરખી ગામમાં સફળ દરોડો પાડ્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે ગોરખી ગામના ભૂતડા વિસ્તારમાં આવેલી એક વાડીમાં તપાસ કરી હતી। આ દરોડામાં પોલીસે કુલ 183 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે, જેની કિંમત રૂપિયા 61,738 થવા જાય છે। આ કેસમાં આરોપી લાલજીભાઈ ધીરુભાઈ ભાલિયા રહેવાડી વિસ્તાર ગોરખી હાલ ફરાર છે। પોલીસે તેની વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જે જપ્ત કરાયેલી તમામ દારૂની બોટલો પર ફોર સેલ ઇન પંજાબ ઓનલી લખેલું હતું। ટીવી18 ન્યૂઝ ભાવનગર।